નમસ્કાર મિત્રો, એક આપણે ડીએચનું જે ઓપરેશન કરેલું છે એ ભેંસના સૂચર કાઢ્યા પછીના ફીડબેક લઈએ માલિકના. બોલો તમારું નામ આખું. મારું નામ નરસિંહભાઈ ગણેશભાઈ, ગામ કોટડા ઢાકા. અને તેનો આપણે ઓપરેશન કરી ખૂબ સફળ થઈ ગયું. બરાબર. તમારે ભેંસ બીમાર થયા કેટલો ટાઈમ થયો હતો? તેને 1 મહિનો થઈ ગયો બીમારમાં. બરાબર. પછી જે ખાવા ખોરાક કરતી હતી પણ ખોરાકમાં જે થઈ જતી હતી આફરામાં. બરાબર. આફરો આવી જતો ખાતી એટલે. બરાબર. વારંવાર આફરો આવી જતો? હા, વારંવાર. પોડલો નથી કરતી ને? પછી પોડલો નહીં કરતી, પેશાબની તકલીફ હતી. બરાબર. પછી એને ખૂબ તકલીફ રહેતી ખેતમાં. બરાબર. પછી તમે ચેક કરાવી હતી પછી ડોક્ટરો જોડે? ડોક્ટરને ડેરીના ડોક્ટર બોલાયા. બરાબર. ચેક કરાવી? ચેક કરાવ્યું તો એને કીધું કે તમારે કોઈ તકલીફ ખબર નહીં પડતી. બરાબર. પછી અમે કાગ સાહેબનો કોન્ટેક્ટ કર્યો. બરાબર. ડેરીવાળા. બરાબર. કાગ સાહેબને બોલાયા. કાગ સાહેબે ચેક કર્યું કે તમારી તકલીફ ભેની પડ્યું કે ખાતી ગયો. બરાબર. પછી સાહેબે કીધું કે ઓપરેશન કરવું પડશે. બરાબર. તો અમે આ ભેને ઓપરેશન કરાવ્યું. બરાબર. ઓપરેશન કેટલા દિવસ થયા? 18 દિવસ થયા. બરાબર. ઓપરેશન કરવામાં આજે 18 દિવસ થયા. પછી ઓપરેશનમાં કાગ સાહેબનો ખૂબ સપોર્ટ. પછી ગોવિંદભાઈ દેસાઈ એમને પણ ખૂબ મદદ કરી અમારા માટે. આજે ટોકા ખોલી ગયા. બરાબર. ટોકા કર્યા આપણે. એના ઓપરેશન કેટલા થયા? 2 થયા ને? હા, 2 ઓપરેશન. આ એક ઉપરનું ઓપરેશન આ જોઈ લો, ટોકા ખોલી નાખ્યા છે. અને બીજું આ નીચેના ભાગમાં ઓપરેશન છે. એ નીચે વાળા પડદા વાળું ઓપરેશન છે. પડદાનું ઓપરેશન આ બી ઓકે છે. બરાબર ને? આજે ટોકા ખોલ્યા ને? આજે 18 દિવસ થયા. બરાબર. આજે ટોકા ખોલી નાખ્યા. તમારા ભેંસમાં હવે કોઈ તકલીફ નથી ને? ના, કશું નથી. કમ્પ્લીટ ઓકે થઈ ગઈ. બરાબર. થેન્ક યુ. કાગનો સાહેબ આભાર. થેન્ક યુ.